કેન્દ્ર સરકારે રૂની આયાત ડ્યુટી 5 મહિના માટે નાબૂદ કરતા ગુજરાતના ખેડૂતો નાખુશ છે। આયાત ડ્યુટી ઘટાડાથી ખેડૂતોને નુકસાનનો દાવો। કેન્દ્ર સરકારના એક નિર્ણયને કારણે ગુજરાતનું કપાસ પકવતું ખેડૂત ભારે નાખુશ જોવા મળી રહ્યું છે। કેન્દ્ર સરકારે 1 જૂનથી રૂ પરની આયાત ડ્યુટી આગામી 5 મહિના એટલે કે ઓક્ટોબર સુધી સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાત કરી દીધી છે। સરકારના આ નિર્ણય હેઠળ રૂ પર લાગતી બેઝિક કસ્ટમ ડ્યુટી અને એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસને નાબૂદ કરી દેવાયો છે। 1 જાન્યુઆરીથી રૂ પર 11% ડ્યુટી વસૂલવામાં આવી રહી હતી, જેને હવે હટાવી દેવામાં આવી છે। સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ભારે આક્રોશ છે। આ વર્ષે તમે જોડો લગભગ 70-72 લાખ ગાંફરી ગુજરાતમાં થઈ છે અને મહારાષ્ટ્ર હવે પ્રથમ ક્રમે જઈ રહ્યું છે કે જે કસ્ટમ ડ્યુટી છે, જે 11% આયાત ડ્યુટી જે ઘટાડી છે, એ ફરી પાછી શરૂ કરવી જોઈએ। વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક રહેવા માટે ખેડૂતો આ આયાત ડ્યુટી રાબેતા મુજબ 11% ચાલુ રાખવાની માંગ થઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે જો આવું જ ચાલશે તો તેઓ કપાસનું ઉત્પાદન ધીરે ધીરે ઘટાડી દેશે, જે કૃષિ ક્ષેત્ર માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે।